બટી હવે ના હોય ને તમારા કાકા જોડેથી ₹1,00,000 લઈ લો પેલા. લઈ લઈએ અત્યારે અમને. ઓપરેશન હવારે કરવાનું ખબર હે ને? ડોક્ટરે કીધું હે. અત્યારે 4,000 તો અત્યારે દવાના. ચા ગોદડું પાથરો આવો બટી. આ ગોળીઓ વેલો ને દવા. ગોળીઓ મેલો અને ગોદડું પાથરો. હા, બેહો પાણી લાવ. થાચી છોકરા. પાણી લાવજે. લ્યો. ઓયા વાત કહું છોકરા. બોલો કાકા. મને હમું થાક નહીં થાય. થઈ જાય કા. હમું તો યાર થઈ જાય પણ કાલ ઓપરેશન કરવાનું કીધું ખબર ને ડોક્ટર. ઓવા. મારી 2 કિડની ફેલ થઈ ગઈ. ઓવા. 4 લાખ તો હી પણ ₹1,00,000 બીજા જો બી હીરા આવતા ભાવ કાકા જોડેથી લઈ લેજે ને કઈ હીરા નહીં આલી તો ઓપરેશન નહીં થાય તો હું નહીં રહું કોઈ. ભાવ કાકા અત્યારે કહી દઈએ ને વેલા પૈસા આલ દે. ડોક્ટરે એવું કીધું કે કાલ તો ઓપરેશન કરવું જ પડશે. કરવું જ પડશે કાલ કીધું હે. તો બોલાતા કાકા. બોલાવ. ભાવ કાકા. એ ભાવ કાકા. ચા હવે આવો કે કેમ તારે બોકા કરી રહ્યા હો. બેહો અમે તો બેસ છે બેને છોકરા બેસ. શેમ શું છે એટલા અમે તમને ₹1,00,000 ઉછીના આલ્યા હતા ઓર બેસ્ટ પેલા ઓર બે ₹1,00,000 ની વાત કરજે તું હો. અમે તમને ₹1,00,000 નતા આલ્યા ઉછીના. હા હીરા કાલ જોવે છે મારા કાકાનું ઓપરેશન કરાવવાનું છે. તારા કાકો હોકી મારતા અમે શરીરમાં કોઈ રૂઈ નહીં અમે. એ ભાઉકા જોઈને બોલો. એ તમે જે બોલો માં કાકા નાખો તારી ગુલગુલ કરી જાઓ. એ તું બંધ થા. હા લાશા બેવા તમે બેજો બંધ થા કે આટલું દેન ચકડું હેરો બેજો આટલા બેસ અને ₹1,00,000 દે તો ઉસીના આલ્યા તમારા કાકા. હવે તારા કાકાને હું જોવો અમે શરીરમાં કોઈ રહ્યું નહીં અને તારા ખોટા ખર્ચા છે ના કરી મરી જવા દે પાર આવો. જોઈને બોલો. એટલા ₹1,00,000 લેવાને પાવર ના કરો હાલ માર બાજુ નહીં. એટલે પાવ્યા હવે બેઠો હું ને. હા યા આજે કાલ ઓપરેશન કરવા. હા પૈમ નહીં શરીરમાં કોઈ રહ્યું નહીં ખોટા ખર્ચા ના કરો મારું કેવું થાય. ચેડે જતા ને છોકરાને દેવું આવશે. ₹100 માં દેવું ભાવ મળી જાય ને તો પછી પસ્તાવો. અમાર છે ને પસ્તાવ થા એ તો યાર કાકા આ તો તમે મારવા જ બેઠા હે. તમાર ભાઈ નહીં દુશ્મન છે. પૈસા હાલ દેજો. હા પૈસા પણ જોરે હાલ નહીં નકા આવત તો હાલ ₹1,00,000 તમારા બધું એમ ના એમ પૈસા આવી ગયું. ચોથી હોય હવે તમે ₹1,00,000 આલે તો હું પેટીએમ પૂરી નહીં મેળ દીધા હોય એ ઘરમાં પડે જ તાન. જો લઈ લ્યો જો ઘરમાં પડ્યા જો લઈ લ્યો. મારે કોઈ જોવાનું નહીં મારે વહેલા ₹1,00,000 જોવે. અમે અત્યારે દવાખાને જઈને આયા વહેલા ઓપરેશન કરાવવાનું છે. ₹1,00,000 આજે નહીં કે કાલે નહીં. કેમ ના મળે ઉછીને આલ્યા હે. તમારા જોડે માંગતા અમે તો નહીં પૈસા નો અમાર બાજુ ઝાડ તે ઉગી જાય ડાયરેક્ટ તો ઉછીના લેવા હતા તો બધું હાલ જેમ છે એમ બરોબર છે પણ તમારું ના પૈસા 10 દાડા કેમ મળી જાય હાલ નહીં મળે. એટલે ઘણા તો મારા 12 દાડા થઈ જાય. જતો રે. હા 12 થઈ જાય તાણું. લાડવા ખાવા તો થાય એવું અમે તા બસ તમારે તો લાડવા જ ખાવા છે. એટલે ભાવ અમે તમારું બગાડી તમે પૈસા હાલવા ના પાડો. બગાડી તો કોઈ નહીં પણ જોડે જે હતા ને ₹1,00,000 તો હું ખર્ચી રહ્યો બધા હવે ને દાડા પછી મળી જાય. એટલે યાર ચકતો ઓછીના કરી પાછા હાલો અમારા. પૂછીના તો તમારા આશરો હતો તમે આલ્યા હતા અમે તો કોઈ આલે એવું નહીં બીજું. એટલે અમે આલ્યા હતા ને એવા તમે અમને પાછા હાલો તો અમે જીવીએ ને મરી જાવ. પણ હાલ નહીં એટલે ચોથી લાવવા એમ તો થાય. 1 વાગ્યાનો ટાઈમ આલ્યો ડોક્ટર. એટલા ના તમે તાર ઓપરેશન કરે છે ₹1,00,000 છોકરો ચો કડણાઈ રહે. એટલે યાર પૈસા હાલવા થાય ને કોઈને ઉભો થા. હા મારા છોકરાને એવી રીતના કહેવાનું નહીં. હારો વેલા પૈસા જોવે પૈસા નહીં છોકરા કેમ થાય વેલા પૈસા તો તમે વેચી મારા ઘર વેચી મારો તું રે ના તાર સોનો મોને બેહી જાવ. વેલા પૈસા જોવે પાછા પૈસા નહીં 10 દાડા છેડે ₹1,00,000 લઈ દેજે. 10 દાડા છે શું કરવા જમીન વેચી મારો કદે જમીન ઉચી નહીં જવાનું મારા બાની નીચે નહીં હે એરી તો ગરમી છે નહીં કરાવજો. હાલ બટી બેહી જા તારા બા કરને તને દાખલ ઘણો કરવો પડશે એ માટે છે ના કરો. ભાવ મુજે તમાર બાની નિશાની જ છું. છેલ્લા છો એટલા ને ₹1,00,000 લીધા કે નહીં ₹10,00,000 લઈ લીધા હો હાલ દેવો એમ ઘરમાં વેલા આલો રા જો લઈ લ્યો જો ઘરમાં પડાય તિજોરીમાં પડ્યા ચિંદાન ના અમે વધીને વેલ લીધા હોય મોય ઈ નહીં પૈસા ના ઝાડ ઉગતો તે તરત લઈને આલ દે બે અંકમ વેલા લાવો તાન એ હો દાદા ચેર મળી જાય હું જઉં ઘરે હું જઉં હો વેલા લઈ જાય હું તો હારો એ છોકરા હે તૂટી પડે ને તારો કાકો છોકરા આ તો આવા છે તાન
હવે તો હું નહીં રહું કાકા ઇતિહાસ ના કોઈ ના થાય. છોકરા, હવે તો હું નહીં રહું. કાકા ટેન્શન નહીં લેવાનું, કોઈ નહીં થાય. તો તારો કાકો તારો હવે તૂટી પડ્યો. એ તો આલસી વેલા કીધું હે. હવે તને કદી લાગતું આલસી હીરા જ આલસી. મને નહીં લાગતું. આલસી કાકા ટેન્શન ના લેવાનું, ઇતિહાસ ના હોય એમાં. કાકા ને હું ગમું દૂધ લાવું ગરમ કરે. હા જા. હા ભાઈ પેલા જોડે ખબર કાઢ્યા હતા કે નહીં? હું તો કાલ જો તો આજ તો જો નહીં. એવું છે, હું આજ તો ખેતર અમે જોયો ને એમણે બપોરે ઓટો મારતા આવ્યો હતો. પણ તમે એકલા એકલા જ્યાં મને કેવું તો હું ના આવત. તો પાછું આજ તો વધારે થઈ ગયું હતું. ઇવન હારું છે કે નહીં હારું? ના, આજ તો મહીજી હારું લાગતું નતું, પેટમાં રાડો પાડતા હતા, કોઈક વધારે થઈ ગયું. છોકરો ને દવાખાને જવાના હતા. દવાખાને જવાના હતા એમ? હા, હજી ખબર નહીં જ્યાં છે કે નહીં જાય નહીં ખબર મને. અને હું શું કહેતો હતો, હા. પેલા દિલુપા રોજ વહેલા આવતા, આજ ચેમ આયા નહીં? એ દિલુભાઈ ટાઈમ હવે થાય તો હવે આવતા હશે. તો આમ તો આયા હોત તો બધા ભાઈઓ ભેળા મળીને જતા હોત વળી. હા, તો હવે આવતા હશે. હેડો, આવે એટલે પછી જઈએ મળીને બધા. હા હા, દિલુપા ના આબા જો ભેળા મળીને પછી જઈએ આપણે. હા, તો એટલી ઘણા બે જ છે. બેહવું જ પડશે ને એટલે કડા ઇવન વાટ તો જોવી જ પડશે કે. મગફળી બફળી કેવી તમારે? મગફળીઓ તો હારી છે. મારો ભાઈબંધ ગામમાં બધાનું સારું જ કર્યું તું તો ભગવાનને લઈ લીધો. હા સતરાઈ, બોલો ને તમારે ભાઈ. કેટલી વાર છે મગફળીઓની? આપડે નવરાત્ર શેડ કાઢવી જ છે. નવરાત્રો ચેડી એમ? હા, અમાર તો નવરાત્રો મોડી કાઢી નાખવી છે. એ તો આહાડી કાઢવી પડે. દિલુભાઈ, ઓ દિલુભાઈ, પણ બોલો જ ખરા, આ રૂમાલો બુમાલ શું છે બધું? એ દિલુભા, બોલો તો ખરા આમ કોક બોલ. એટલે તમને સમાચાર નહીં મળ્યા? ના, મને તો કોઈ નહીં મળ્યા. રૂમાલ લેજો. શું છે આ બધું? જોરે જતા રહ્યા. શું વાત કરો તમે? તમને સમાચાર જ મળ્યા નહીં? ના, ઈવન છોકરાને ફોન આવ્યો કે મારા કાકો જતા રહ્યા. ના, જો ભલા આદમી હું બપોરે તો ભેગો થઈને આવ્યો, હા ને, જોરાઈ જતા રહી. અને અમે હાલ વાતો કરતા તો આપણે બધા ભાઈઓ આમ બોલાઈ આવીએ જાય. સતરાઈ હા, જવાનું તો ચો નક્કી હોય કયો? ભગવાન ના ઘેર થી આવી એટલે ભાઈ જવું પડે. મારો ભાઈબંધ અરે દિલુભાઈ, એક કામ કરો, અત્યારે જો હગાવાલા ફોન કરવા નહીં, કોઈને હેરાન કરવા નહીં, બરાબર? આપણે ભાઈઓ ભાઈઓ અત્યારે એકણ જતા રહીએ અને એકણ જઈએ થી બેસીએ. લેવડો લડો એમ કરો. લેવડો દિલુભાઈ, હેડજો. લડો. લેવડો રોયાવાના હેડજો, ઈ જઈ બધું થાય. અલા દિલુભા, હું એ બપોરે તો ભાઈબંધને ભેગો થઈને આવ્યો હતો. એ દિલુભાઈ, વાપરો, એ સતરાઈ, હા. મારી વાત વાપરો. રૂમાલ લેજો. હાલ વાપરો મારી વાત. અત્યારે ઢાઢી રાતના માણસો કોઈ અપડાવશો નહીં અને હાલ હેડો ઈકણ રોયાવાના. અને અત્યારે કોઈ વાપરશે કે આ રાતનું વાંચ્યું છે અત્યારે? હટજો રોયાવાના. સોનામાં ના હેઠા બેહો. એ સતરાઈ, બપોરે તો ભેગો થયો. દિલુભા, બહુ ભેળું ફર્યા, બહુ ભેળું ગયા. રોયાવાના, સોનામાં બેહો. અત્યારે વસ્તી અભડાવશો નહીં. માઈજી હા, તમે તો બહુ કઠણ કાળજાના હો. પણ બધાને એક જેવું ના થવાય અત્યારે. તમે તો મહીથી વાહુ આવતા નહીં, તમે તો બહુ ઉપરા હો. આમ પર બધા હોય રોવા બે હાથ સોનું કુટ રાખે. આમ બે હોય એક બાજુ છે. બેસજો તમે. દિલુભા, તારે રોહો નહીં. આમ વસ્તી સંભળાવશો ને તમે અત્યારે. હું બેહું પણ અત્યારે શું આ અત્યારે સારું ના લાગે. હોય
આવજો વાજો મોરતા મોરતા આયા ના બધું શું સૌ એકણ આ નથી દેખાતું કરતા આયા છો તે તમે ચાદર ઉઠાડો લો મારી જોરાઈ શું જોરાઈ જતા રહ્યા આ ચાદર હજુ ઉઠાડો હાલ અમે બે જણા વાતો કરીને બેઠા છીએ ઘરમાં ઈવાના છોકરાનો ફોન આવ્યો તો કે મારા કાકો જતા રહ્યા હમણાં હાલ અમે વાતો કરીને બેઠા એટલી વારમાં જતા રહ્યા તાણે ગાડી ચાદર ઉઠાડો ખરેખર આરે એના દુઃખના લીધે જતો રહ્યો એ હારું કરું જતો રહ્યો આચમ આમરો હોય પાવું છું તમને આવું રોવાન છે થી આવું આવડા સર આચમ આમરો હોય એ તો એના દુઃખના લીધે જ્યો ચમ એના દુઃખના લીધે જ્યો એટલે કોઈ સમજાતું નહીં ઓમો કાંઈનો બાપડો હેરાન થતો તો તમારા લીધે ભાવ તમે દોરાનું કશું હારું રાખ્યું નહીં ને આથી નવા રોઈશો નહીં તમે રોએ રોલા લાગો છો હવે નહીં સારા લાગતા તમે દોરાઈનો હું ભય કરતી વધારે હાથ્યો તો બાપડો જતો રહ્યો ગપ્પા મારશો તો આટલી કળા ઊંઝા ના હોય તો એક જ મોચા હવે ઉઠીને આયા છો તે મારી પણ મને નથી ખબર કે આવું થશે પાડોશમાં રહો છો તો ખબર નહીં પડતી તમને કોને શું આટલા પુણ્ય ને કામ કર્યા છે તે આટલો રીબેન મરે હ કેમ પાવું આવું દોઢાઈમાં બોલો છો તમે એ તો આપણો જતો રહ્યો હવે આવા દોઢાઈમાં ચમ ભરાઈને રોવો તમે ભાવ તમને તો રોતાય ના આવડ્યું અમે બે ભાઈ ભેગું કરતા ભેગું ખાતા ધોરણ કાઢવામાં તમે સોમ્યાન નિર્ભય એવું નહીં કેવું સટાણે ભાવ અમારે બે ભાઈઓ ને હમ પતો ગામમાં કોઈના ભાઈઓ ને ના હોય તો આખું ગામ કોણ છે કેવો હમ પતો જોરે મારો ભાઈ જો ભાઈ જતો રે હવે સોનારો હવે રોએ નહીં સારા લાગતા પેલું ભાવ સોનારો રોવા દે મહેશજી હારું કરી જતો રહ્યો મારા લાખ રૂપિયા આલવા માટે આ શું બોલો પલાટ માં તમે શરમ આવે છે મહેશજી હારું કર્યું જતો રે હારું દિલુભા કોક બે શબ્દ પોકે આજો કા રોવે છે આ તો પેલા દોરાઈના પૈસો નો રોવે છે મર ભાવ તું કેમ જાવ દોરાઈ જગ્યા તું જતો રહ્યો તો હારું હતું મારો ભાઈ જતો રહ્યો ભાઈ છે સોનારો ભાવજી હવે ભાઈ ભાઈ કરે છે સોનારો અને કે મારા પૈસા બચ્યા મારો કાળજાનો ટુકડો જતો રહ્યો સોનારો બીજા ભાઈ કી પોકો મારો ભાઈ જતો રહ્યો આવો ત્યાં અત્યારે વસ્તી સંભળાવજો ને દિલુભા અત્યારે વસ્તી સંભળાવજો મારો દીકરો ફોન લઈ દો યાર બાબો બેહો કે યાર અત્યારે વસ્તી સંભળાયા બેહો કે મગી હા પણ બેન તો એટલી બનતી ને તે આપણું ગમ જોડતું એ તો અમને ખબર હતી એ દિલીપા મારો ભાઈ જતો રહ્યો મન થાકી દુખું રોયા વગર પાવ તમે હાથ થઈ મોટા હો પાગા ના મને હાથું નહીં લાગતું આમ તો હાથું લાગતું હતું પણ પેલું પૈસા ની વાત ઉકાળી ને એટલે જ મને ખોટું લાગ્યું દિલુભા હવે પેલા પકાજી બોલાવા મોકલો એમાં તો બોલાવવા પડશે કે ગજે સત્રે તઈ બોલાવતા હું બોલાવતા હું તમે હો હા બોલાઈ ના આવો હું બોલાઈને હાલ આવું ચંદ્રાઈ ઠામે જલ્દી બોલાઈને હા હું બોલાઈને આવું
મયજી જીવ આવા થોડો સાચું બોલો મને આખો દાડે બોલ જોરે જોરે ઉઠ્યો લે મારો ભાઈબંધ ઉઠ્યો આ બધું આના રોઈ રોઈ તો આપણે જમે કરી શું વાંધો આ બધું તો રાતે થોડું આ ઘરે પહોંચી જજે આ તો માવું કર્યું છે બધું હા રોયો ચમ હે ચમ તને ખબર જ નહીં ના તમે જતા રહેતા ને કેમ પાછા હું તો કન જતો રહ્યો હું તો બહાર ફરવા જતો તાલ આઈને ઊંઘ્યો તો ગોળીઓ ગળી ને હે દૂધ પીને ગોળીઓ ગળી ને હે તે પછી ઘેરાણ આવી ગયો તમારા છોકરા ફોન આવ્યો તો મારા ઉપર શું કહેતો હતો કે મારા કાકો જતા રહ્યા તમે આવો અમે તો હોબળો સતરંજી બેઠા હતા ત્યારે રૂમાલ લઈને આયા કે મન કે દોરે જતા રહ્યા તે અમે રસુબાના જમતા કીધું ના હોય કે હું ફરવા જતો રહ્યો ને બાયણા તો છોકરાને ખબર નથી પાડી હે નથી ખબર છોકરા થઈ ગયો છોકરો થઈ ગયો છોકરો થી કઈ દેખાતો જ નહીં હું આઈને પછી કીધું ચોક ગયો છે આઈને ભૂલી ગયો ચોથી જીવતો થઈ ગયો લ્યાર્યો, ચોથી જીવતો થઈ ગયો. મરી ગયો હોત તો સારું હતું. મારા લાખ રૂપિયા બચી જત, પણ હવે હાલવા તો પડશે વાન. મરી ગયો હોત તો સારું હતું ના કરતી. ધીરુભા, હા જોરે તે તમારા છોકરાએ મને ફોન કર્યો હતો નહીં જો કર્યા કે નહીં હિંમત છે કે ઈશાન તો નહીં ગયા નહીં હિંમત એટલે કર્યો ના બકા એને એમ કીધું તો જોડે જતા રહે હા એવું કીધું ઓ છોકરો એટલે હું ઘેરા તને દેખાતો હતો. હે નહીં આ ભાવ હા, શું કહેતા હતા તમે? હે હું શું કોઈ બોલ્યો? એટલે કે જોડે હમું હા, હવે. હા, કાકા, તું જા, તમે જા. હું તો હોજ્યો પણ તું હવે ફોન કરીને શું કીધું તું તું બેહવા દેજો ને બેહવા દેજો. અમે ચા ખાઈ ગયો છે યાર. કાકા, હું તમારા ઓલે દૂધ નું કરવા જો ને. જો કાકા દૂધ. હે? હા, મારા કાકો થઈ ગયા હતા. જોઈ ગયા છે. ભાવ કાકા એમ તો નહીં કેવું કોઈ કામ ના નહીં. દિલુભાઈ ફોન કરું. હલો દિલુભાઈ, મારા કાકો જતા રહ્યા. ના ફોન કેમ કાપી નાખ પાછો કરું. ઓબા ને આવે દિલુભાઈ ફોન. હવે અલ્યા મૂર્ખા, તારા આવો ડાયરેક્ટ ફોન કરાય. પણ ફોન કાપાઈ ગયો ને હું શું કરું? યા પણ મૂર્ખા એના ના કહેવાય બકા કોઈ ડાયરેક્ટ પણ તે કેવું કીધું કે મારા કાકો જતા રહ્યા. પણ દિલુભાઈ ફોન જ બંધ થઈ ગયો. તમારો ફોન જ બંધ થઈ ગયો હતો. બંધ થઈ ગયો જીવતા તને મહિના છે બકા એટલા ફોન બંધ થઈ ગયો તો. હા મારા ફોન તો ચાલુ છે હું તો એવું સમજે ભાઈ ભરી ગયો. ફોન બંધ થઈ બંધ ગયો. નતો થઈ ગયો એનો થઈ ગયું છે ડબ્બુ ભાવ યાર તમારે તો મારવા હશે પેલા લાખ રૂપિયા આલવા પડે. ના ના, અને મજી શીખાવો હોય આ રોતા હતા એવું કે મારા લાખ રૂપિયા બચ્યા. એટલે મહેશજી સવારે ઓપરેશન કરવાનું હોય ને હા, એટલે લાખ રૂપિયા અમે માંગીએ ને ત્યાં હાલતા નહીં. એ દવાખાને જતા શું કરીને આયા? સવારે operation કરવાનું. દિલુભાઈ કિડની ફેલ છે. 5 લાખ રૂપિયા કીધા એ ઓપરેશન કરવાનું. 4 લાખ પડ્યા એ. લાખ રૂપિયા ઓન જોડે મારે પણ હાલતા નહીં. ભાવો આવો. આમ દેજો હવારે પૈસા બકા સવારે પૈસા આલ દેજો તમે લાખ રૂપિયા. ભાઈજી પૈસા મારા બાની છોકન મારા બાજુ રૂપિયો નહીં હાલ મારા તમે તારે જમીન વેચી મારો પણ લાખ રૂપિયા આલી દેવાનું ગમે તે. દિલુભા, હા. આ જમીન વેચી બોલ્યા ફેર ના બોલતા. એ તો મારા બાની નિશાની એ બોલો નહીં જમીન વેચવાની તો. એટલે ને તમારાથી મોટો એટલે મારે તો દોડે આપણે ખબર ને આપણે જતા વાળ નહીં કરતા પાક હોય ને એટલે જમીન વેચી નહીં જતું રે હાલ પછી. અને બાવોજી નહીં જવાનું તો અને આ બેવાનું આપણે આલે તો આવી દેવાના એમ નહીં, દાડા પછી હું પાછા હાલ જોઈ વળી. ભાવો એ તો હારા હતા, તમે લાખ રૂપિયા આલ્યા તો વગર વ્યાજવા આલ્યા છે નહીં. વ્યવહાર વ્યાજ લીધું. વ્યવહારમાં પણ હું ના નહીં પાડી 10 દાડા હું વાયદા હાલ દિલુભાઈ. મારા કાકા મારવા પડી ગયા છે આ તો. હોય તો યાર કેમ મારવા ફરી જાય તો મને ખબર તા નહીં આતા નામ ખબર ના પડે બકા થોડો ધ્યાન હોય છોકર બુદ્ધિમ સદા આવે. અને આવું યા પૈસી નહીં કોઈ તમારા આને આવે ને આવે આશાઓ રાખશો ને ને કે રીબાઈ રીબેન મળશો રીબાઈ રીબેન તમે તો ના ના દિલુભા, પૈસા તો હાલવા ને 10 દાડા વાયદો ના, કર્યો. દસ દાડે થઈ હવારે 1 લાખ રૂપિયા આલ દેજો. કશો વાંધો નહીં તાર હાલ તાર જોડે પૈસા નહીં ના, ક્યાં આપવાના કે 10 દાડા વાયદો કર્યો. દાદા ત્યાં દોરાઈ ટેન્શન ના લેજો તમે તારે હવારે અમારા જોડે માહિતી બધા 2 લાખ રૂપિયા કરી આવજો અને અમારા જોડે ત્યાં
આવ્યા 10 તારીખે અમને પૈસા આલી દેજો બરોબર જોરે નહીં આલો અમને આલી દેજો હા તમારે સવારે અમારા બેના જોડે જ લઈ જાજો બરાબર. શું કીધું જોરાઈ? હમ. પણ દવાખાને જ્યાં વાળા રહેતા નહીં તમે અને ના, ના, એક અમે આ- મજાનું કીધું છે એ તો અમે હવારમાં આવી જા મહીજીન આજીવનને બધા પેલા પકડીને બધા બરોબર હવે આ બધા અંગાત જઈશું મારા ને ખાલી ભાઈ હાથ જોવો હવે અત્યારે ભાઈ હા આવું તમે બધું ના પાડતા હતા. આવા ક્યાંથી ખબર પડવા માંડી લે હે હા યા હા ભાઈ નો તો આને ખેતી ડાળો યા ભાવ આબા જાય પાછ પોતા પોતાજી તો આબા જાય ઓમદા આ તમે જમવું હો. યા જેને ખોટું કર્યું અને ખોટું બકા ના તો ચેવા ચેવા દાડા આયા તું જોયા નહીં હોય બકા એવા હા અને તું યા તું તારા ભાઈ નું ખોટું કરે યા રીબેન મળે બકા રીબેન હા ના ના લીંબા એ તો બોલાઈ ગયો નહીં બોલ આ માઈજી આવો હાલ ખબર નહીં પડે ચીડી ખબર પડશે હવે પણ મારી જે આ ભૂલ થઈ ગઈ હવે આવું નહીં બહુ ગમે હોય ને તો દુનિયામાં ભાઈ હોય ભાઈ કહેવાનું હવે તાલે એવું સમજણ રાખો કે માફી માં બધું જોરાય ભૂલ થઈ ગયા વાત તો ભૂલ નહીં થાય હો એવી માફી નહીં ઓ મારી જોડે માફી માંગો ના એવી નહીં મંગાવે ભાઈ છે એટલે માઈજી માફમાં આપણે આયવન જેવું ના ના કદી કરે ના આવી ભૂલ્યો આપણે પણ હમણાં જીવન જેવું ના થવાય આપણે એમ. પણ યાર આવું ના કરશો તમે યાર આમ સમજો એમ. હા યા તમારે લાખ રૂપિયા ને 10 દાડા ને 5 દાડા વાયદા થતા છે તો હું હાલ દી હો હવે તું તાર કશું વાંધો નહીં તું તાર 10 દાડા આલજે પણ એ આવે ને એ તો હાલ તો અમે આલી દઈએ મહિને દે બરોબર હા. હા છોકરા ટેન્શન ના લેતો 5 દાડા હાલ દિયો હું યા હા, પોતાને હા. ટેન્શન ના લેતો કાકા ને યાર કમ્પ્લીટ થઈ જાય અને યાર આ રૂમાલ પકડ લડો જોરાઈ લ્યો. ઊંઘો તાણા ને અમે હવારે આવજો. હવારે સવારે હવારે અમે આવશું હો હારું સુખ શાંતિ હોઈ જાઓ હવે એ હા. લડકન જોરે હું જાઉં વાહ હા હા હો છોકરા હું જાઉં વાહ હારું. તમે ઊંઘો દાર હું હોઈ જો હો હા, હા.